તો જોવા મળ્યું છે 326 રૂપિયાની ઇશ્યુ પ્રાઇસ હતી, જેની સામે આપણને 330ની આજુબાજુ લિસ્ટિંગ આવતું દેખાયું. તો ટાટા કેપિટલ અંગે બજાર ખાસ કરીને શું ધ્યાનમાં રાખી રહ્યું છે અને કેમ આપણને ફ્લેટ લિસ્ટિંગ જોવા મળ્યું, એની સમગ્ર વિગત સાથે શ્રદ્ધા આપણી સાથે જોડાયા છે. જે શ્રદ્ધા, જણાવો ખાસ કરીને શું કારણો રહ્યા ટાટા કેપિટલની અંદર? જે રીતે તમે જણાવ્યું, ટાટા કેપિટલ લિમિટેડ આજે આપણને NSE અને BSE બંને સ્ટોક એક્સચેન્જીસ પર લિસ્ટ થતો જોવા મળ્યો. ઇશ્યુ પ્રાઇસ 326, એની સામે 330 એટલે કે લગભગ ફ્લેટિશ લિસ્ટ થતો જોવા મળ્યો છે. સ્ટોક અત્યારે FY27ના પ્રાઇસ ટુ બુક વેલ્યુ રેશિયોના 3 ટાઈમ્સ પર એટલે 3x પર ટ્રેડ થઈ રહ્યો છે. વેલ્યુએશન્સની વાત કરીએ તો હાલમાં તે HDB ફાઇનાન્શિયલ કે જે હમણાં જુલાઈમાં જ લિસ્ટિંગ થતું જોવા મળ્યું તેના વેલ્યુએશન્સની નજીક છે. HDB ફાઇનાન્શિયલ્સનો IPO જે પ્રાઇસ હતી એના કરતાં અત્યારે નીચે ટ્રેડ થઈ રહ્યો છે. એની ઇશ્યુ પ્રાઇસ હતી 740 રૂપિયા, એની સામે અત્યારે 735ની આસપાસ અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે HDB ફાઇનાન્શિયલ્સ. હવે ટાટા કેપિટલની વાત કરીએ તો બજારને શું પસંદ નથી આવ્યું, તો લોન બુકનો જે હિસ્સો છે 61% હિસ્સો એ હાઉસિંગ લોન અને રિયલ એસ્ટેટથી આવે છે. નીમ્સની વાત કરીએ નેટ ઇન્ટરેસ્ટ માર્જિનની તો એ 5થી લઈને 5.5%ની રેન્જમાં છે, જે તેના પિયર્સ કરતાં ઓછા છે. અને રિટર્ન ઓન એસેટ્સ FY24માં જે આપણને 2.1% જોવા મળ્યા હતા ત્યાંથી ઘટીને FY25માં 1.6% જોવા મળ્યા છે. તો આ બધા જ કારણો છે અને અત્યારે પણ શેર લગભગ ઇશ્યુ પ્રાઇસની આસપાસ જ ટ્રેડ થતો જોવા મળી રહ્યો છે.